सदगुरु महाराज की सी सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान को धन्यवाद प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 4 चौपाई नंबर अपने 10 आवेला है। चौपाई नंबर 10 आवेला है। जेता कोई हक अर्श दिल सो कहे मर्द मोमिना, सो देखो हक इलम से खोल रूह नजरा बातून। जेता कोई हक अर्श दिल, जेता कोई हक अर्श दिल सो कहे मर्द मोमिन, सो कहे मर्द मोमिन કે જેમના દિલની અંદર જેતા કોઈ મીન્સ જેમના દિલની અંદર રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે અથવા જેમના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે. આ બંનેની અંદર બહુ ફેર છે. આ બંનેની અંદર બહુ ફેર છે કે રાજ્ય મહારાજ આશિક છે તો આપણા દિલની અંદર બિરાજમાન છે, એમાં કોઈ સંશય નથી. પણ એનો જે અહેસાસ જે મોમીને કરેલો છે, આ બંને વાત છે. જેમ બિહારીજી રતનભાઈની આતમ હતી, સાકુંવર ઔરંગઝેબ જો તમે એ પરમધામની હતી, છતાં પણ અહેસાસ નથી થયો એમને. એટલે કે જે જેતા કોઈ હક અર્શ દિલ સો કહે મર્દ મોમિન, એ બધા સુંદર સાથ છે એમ કે છે. બધા મોમિનો છે કે જેમની અસલ આતમ ધણીના ચરણોની અંદર છે, જેને નાજી ફિરકો કરી કહ્યો છે, નાજી ફિરકો મર્દ મોમિન. સો દેખો હક ઇલમ સે, સો દેખો હક ઇલમ સે. હવે કે જે આ બધા મોમિનો હોય, મીન્સ આ બ્રહ્માંડની અંદર બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, ત્રણ સૃષ્ટિ છે. પણ જો મોમિન હશે, જે મોમિન હશે, હવે કે છે આ જાગૃત બુદ્ધિથી તમે આને જુઓ, ધણીના ઇલમથી, તારતમ જ્ઞાનથી, તારતમ વાણીથી આની પર વિચાર કરો એમ કે છે. આની પર વિચાર કરો. ખોલ રૂહ નજર બાતન, ખોલ રૂહ નજર બાતન, કે આની પહેચાન કરો તમે એમ કે છે. અને તમારી આત્મદ્રષ્ટિ ખોલો, આપણી આત્મદ્રષ્ટિ ખોલો. જો આપણે પરમધામના હઈશું, હવે અને બીજી રીતે જોઈએ તો જો આપણે પરમધામના હઈશું તો આ જે ધનીના વચનો છે એ ધનીના વચનોને દિલથી લઈશું. આપણે ધનીના વચનોને દિલથી લઈશું. અને જો પરમધામના નહીં હઈએ તો એક કાને સામે બીજા કાને બહાર કાઢી નાખીશું. અને જો અક્ષરધામના હઈશું તો આ વચનો અંતસ્કરણની અંદર લઈશું. ત્રણ જીરોના બેવરા બતાવી દીધા. પરમધામના હઈશું, આપણે જો પરમધામના હઈશું તો આ તારતમ વાણી દિલથી લઈશું. જો અક્ષરધામના હઈશું તો અંતસ્કરણથી લઈશું. અને આમ ખલક કહીશું તો એક કાને સામે બીજા કાને બહાર. તો આપણે છે ક્યાં? હવે આપણે છે ક્યાંની અંદર? પરમધામના છે, બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે. જો પરમધામના હશે તો આ ધનીના જે વચનો છે એ વચનોની અંદર ડૂબવા જઈશું, એની ગહેરાઈની અંદર ડૂબવા જઈશું કે ધનીનો ઈશારો શું છે, આની ધની શું કહેવા માંગે છે, આને સમજવા પ્રયત્ન કરીશું. આ મોમીના લક્ષણ છે. એટલે કે જે ખોલ રૂહ નજર બાતન. હવે નજર બાતન શું છે કે આની અંદર ધની તારતમવાણીની અંદર આ જે ધની આપણને કહી રહ્યા છે એમાં ધનીનો ઈશારો શું છે, ધની શું કહેવા માંગે છે, એ સમજવા પ્રયત્ન કરશે. રૂહે હજુર લઈ પટ ખોલ કે, રૂહે હજુર લઈ પટ ખોલ કે, પીછ અર્શ બકાવતન याद हादी सोही देत हैं जो कहे हके सुकन.
રૂહે હજુર લઈ પટ ખોલ કે બીચ અર્થ બકા વતન. હવે રાજ્ય મહારાજે એવું ન કહેશો કે રાજ્ય મહારાજે આપણને અંધારામાં રાખ્યા છે. પહેલી આ વાત સાંભળી સમજી લો. રમદાનની અંદર જઈને દાવો ન કરતા કે ધની તમે તો અમને ફાર્મસી આપી દીધી હતી, અમને તો કશું ખબર નથી, શુદ્ધ નથી. આવું ન કહેતા. રાજ્ય મહારાજે આપણને અંધારામાં કહીએ નથી રાખ્યા. ખેલ બતાવવા પ્રયત્ન કર્યો તો પહેલા કહી દીધું ભાઈ આ ખેલ જોવા જેવો નથી, આ ખેલ જોવા જેવો નથી. ત્યાં જઈને તમે મને ઘણું બધું આવતા પહેલા કહી દીધું હતું. એટલે ત્યાં પણ અંધારામાં નથી રાખ્યા. અને છતાં આપણી જીદને લીધે આપણે અહીંયા આવેલા છે. અહીંયા આવ્યા પછી આપણે બધું ભૂલીને બેસી ગયા. ધનીએ જે કહ્યું તે બધું થયું. હવે અહીંયા આવ્યા પછી ધની આપણને યાદ કરાવી રહ્યા છે. ધનીએ બધું જ આપી દીધું, કશામાં સંશય નથી રાખ્યો. આ બ્રહ્માંડ છે, સપનાનું બ્રહ્માંડ છે, ફોક છે, નાશવંત છે, માયા છે, ઘણું બધું કહી દીધું આ બ્રહ્માંડ વિશે. આમાં પણ કોઈ સંશય નથી રહ્યો. આપણે કોણ છે એ પણ બતાવી દીધું, ધની કોણ છે એ પણ સમજાવી દીધું, એની પહેચાન કરાવી દીધી, ધામની પણ પહેચાન કરાવી દીધી. કશું અંધારામાં નથી રાખ્યું. ધનીએ કશું અંધારામાં નથી રાખ્યું. તો છે ક્યાં? જો ધની અંધારામાં નથી રાખ્યું તો આપણે જાગૃત કેમ નથી થતા? આપણને આપણી પહેચાન થઈ ગઈ, ધની કોણ છે ધનીની પહેચાન થઈ ગઈ, ધામની પહેચાન થઈ ગઈ. હવે શું રહ્યું બાકી? તો છે ક્યાં? તો કે છે રૂ હજુર લઈ પટ ખોલ કે. હવે જો આ પટ ખોલી દે, રૂ કયો પટ? કયો પટ ખોલી દે? જે ફાર્મસી જે છે, ફાર્મસી આપણી જાતે હટાવવાની છે. ધની ફાર્મસી નહીં હટાવે. એટલે ધની કહ્યું લાવો પ્યાર કરો દીદા. ધનીને જોવા હશે તો પ્યાર લાવવો પડશે. અને પ્યાર ક્યાં છે? ઈશ્ક છે ક્યાં? તો દિલની અંદર છે, અંતસ્કરણમાં નથી. ઈશ્ક દિલથી થાય, અંતસ્કરણથી ન થાય. તો ધનીના વચનોને જો આપણે દિલથી લઈશું, ધનીના વચનોને જો આપણે દિલથી લઈશું, ધનીના વચનોને સમજવા પ્રયત્ન કરશું, એ ગહેરાઈની અંદર ઉતરીશું આપણે, તો શું થશે? તો જે આ પડદો છે હટી જશે. રૂએ હજુર લઈ પટ ખોલ કે. પટ ખોલ દીધા મીન્સ અંતસ્કરણ છોડી દિલની અંદર આવી ગઈ. બહારની દ્રષ્ટિ બંધ કરી, ભીતરના ચક્ષુ ખોલી દીધા. આ પટ ખોલી નાખ્યો. આ પટ ખુલ્યો કેવી રીતે? આ પટ ખોલી નાખ્યો, પણ આ પટ ખુલ્યો કેવી રીતે? ધનીએ ખોલ્યો. ધનીના વચનો જે છે, ધનીના વચનોની અંદર જ્યારે આપણે ડૂબીએ છીએ, એની ગહેરાઈની અંદર જઈએ છીએ, ત્યારે આ પટ ખુલે છે. એ વગર પટ ન ખુલે. અને એ જો પટ ખુલ્યો, ધનીના વચનોને દિલથી આપણે લઈશું, તો અંદર ડૂબીશું તો ઈશ્ક અવશ્ય આવશે. વાહિત ધની કે ધની આપણા માટે શું શું કરી રહ્યા છે, આ બધું સમજાશે. હવે જો આ પટ ખુલી ગયો તો આપણે પરમધામની અંદર આપણે જાગૃત થઈ જઈએ કે ન થઈ જઈએ? પરમધામના 25 પક્ષની અંદર ફરીએ કે ન ફરીએ? આને ક્યાં યાદ રાખવાની જરૂર છે? કે ભાઈ આ નથી આવડતું, પેલું નથી આવડતું. શા માટે? આત્મ જાગૃત કરી દે, બધું જ દેખાશે. આપણી આત્મ જાગૃત થઈ જાય તો બધું જ દેખાય. એને અંતસ્કરણની અંદર લેવા જઈએ છે. અંતસ્કરણની અંદર કદાપી ન. અસતની અંદર સત કદાપી ન રહે કે ન આવે. આ સત છે, આ અસત છે. એની અંદર સત આવે ખરું? અખંડ આવે ખરું? આ તો નાશવંત છે. પણ આપણી આત્મ જે અસત છે, આપણી આત્મ જે સત છે, અને એ જાગૃત થઈ જાય તો એને તો બધી ખબર છે, શુદ્ધ છે. પરમધામની અંદર વિહાર કરતી હતી રોજ, ગલી ગલીની અંદર ફરતી હતી, તો એને ખબર કેમ ન પડે? અને એટલે અહીંયા એટલે કે છે કે જો તું આના વચનોને તો વિચારીશ તો તારા પડદા ખુલી જશે, પટંતર ખુલી જશે, બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ, ભીતરના ચક્ષુ ખુલી જશે, આત્મ દ્રષ્ટિ ખુલી જશે. અને આત્મ દ્રષ્ટિ ખુલી ગઈ તો બીચ અર્થ બકા વતન તું ક્યાં ફરીશ? પરમધામની અંદર ફરીશ. याद हादी सोही देत हैं, याद हादी सोही देत हैं, जो कहे हके सुकना. હવે
સ્વામી પ્રાણનાથજી જે છે, હવે યાદ હાદી શબ્દ આને બીજી રીતે જોઈએ આ ચોપાઈને, તો ધની આપણને શું બતાવી રહ્યા છે? ધની આપણને શું બતાવી રહ્યા છે? તો ધની પરમધામ જ બતાવી રહ્યા છે, બીજું કશું નથી બતાવી રહ્યા. ધામની લીલાઓની અંદર ડૂબો, એ યાદ કરાવી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, યાદ હાદી સોહી દે છે, જો કહે હકે સુકન, જો કહે હકે સુકન. હવે કે છે જો કહે હકે સુકન, કયા સુકન યાદ કયા? ધનિયા યાદ કરાવી રહ્યા છે. શું યાદ કરાવી રહી છે? કે પરમધામની અંદર અહીંયા આવતા પહેલા ધનીએ જે જે કહ્યું તું એ બધું જ અહીંયા યાદ કરાવી રહ્યા છે. આ કહેવા માંગે છે. એટલે કે છે યાદ હાદી સોહી દેત હૈ, યાદ હાદી સોહી દેત હૈ. બીજું કશું નથી કહેતા, એ બધું યાદ કરાવી રહ્યા છે. શું યાદ કરાવી રહ્યું છે? કે પરમધામની અંદર આપણે ખેલની અંદર આવતા પહેલા જે જે બધી વાતો થઈ હતી, આ બધું જ ધની યાદ કરાવી રહ્યા છે. જો કહે હકે સુકન, જો કહે હકે સુકન. ધનીએ ક્યાં વચન બધા ક્યાં કહ્યું તું? પરમધામની અંદર જે બધું કહ્યું તું એ બધું અહીંયા એને ધની યાદ કરાવી રહ્યા છે. અને કે છે મેરી રૂહ તું આંખે ખોલ. જો હવે એ બધા વચનો જો આપણને યાદ કરાવી રહ્યા છે ધની, હવે એ વચનોને જો આપણે અંતસ્કરણની અંદર લઈએ તો એ સમજાય આપણને ખરા, એ યાદ આવે ખરા. પણ એ વચનો જ્યારે ધની પરમધામની અંદર આપણને યાદ કરાવી રહ્યા હતા ત્યારે આપણી કઈ સ્થિતિ હતી? તે ઘડિયા આપણું દિલ છે પ્રજ્વલિત હતું, તે ઘડિયા આપણું દિલ છે પ્રજ્વલિત હતું, અંતસ્કરણ ગૌણ હતું. તો દિલની અંદર બધી વાતો થઈ રહી હતી, પરમધામની અંદર દિલમાં વાતો થઈ રહી હતી, ધનીના દિલ અને આપણા દિલ સાથે. હવે એ વચન ધની આપણને અહીં કહી રહ્યા છે. ક્યાં કહી રહ્યા છે? અંતસ્કરણની અંદર કહી રહ્યા છે. હવે આ વચનો જો આપણે અંતસ્કરણની અંદર લઈએ તો સમજાય ખરા? વિચારો સુંદર. પણ આ જ વચનો, ધનીના વચનો જો દિલથી લઈશું તો બધું યાદ આવી જશે કે નહીં આવી જાય? આપણને બધું યાદ આવશે કે નહીં આવી જાય? અને આ લીલા કરી છે ધની, અનહોની આ કરી છે ધનીએ. અને આ અનહોની અંદર શું કર્યું છે પાછું? કે અંતસ્કરણમાંથી આપણે દિલમાં તરત ન જતા રહીએ એના માટે પેલા અબલીસ મૂકી દીધો છે મન પર. એના માટે ધનીએ અબલીસને મૂકી દીધો છે મન પર, એટલે આપણને દિલ તરફ જવા નથી દેતો. અને એ આપણી મોટામાં મોટી હસી છે. કહે અવ્વલ ઉતરતે રૂહો કો રબ બદલ હૈ જે હા. કયા વચનો? તો કહે અવ્વલ ઉતરતે રૂહો કો રબ બદલ હૈ જે હા, સો લિખી હદીસો આયા તો સુરતે દેત સાહેદિયા એહ. કે અહીંયા ઉતરતા પહેલા, અહીંયા આવતા પહેલા જે બધી વાતો થઈ હતી એ બધી જ વાતો હદીસો કુરાનની અંદર લખેલી છે. એટલે કહે અવ્વલ ઉતરતે રૂહો કો, રાજી મહારાજે અહીંયા આવતા પહેલા જે બધી વાતો થઈ હતી એ બધી જ વાતો રબ બદલ હે જે કઈ વાતો? તો રબ બદલ થયેલી, ઈશ્ક બદલ થયો તો આ બધી જ વાતો, બધી સમજ છે હવે કઈ વાતો, એની પર આપણે જતા નથી. પણ આ જે બધી વાતો છે એ બધી વાતો લીખી હદીસો આયા તો આ કુરાનની અંદર લખેલી છે. અને એ જે કુરાનની અંદર લખેલી છે, હવે આ જે લખેલી છે એ જ વાતો અહીંયા આગળ સાક્ષી રૂપે આપણને ધનીજી યાદ કરાવી રહ્યા છે, ગવાહી આપી રહ્યા છે. સુરતે દેખ, સુરતે દેખ. હવે સુરતે મીન્સ શ્યામા મહારાણીજી અને હાદી બંને, સ્વામી પ્રાણનાથજી. સુરતે દેત સાહેદિયા એહ, એ બધું યાદ કરાવી રહ્યા છે. એની ગવાહી આપી રહ્યા છે. અથવા એને બીજી રીતે કહીએ તો હાદી આપણને જે કહી રહ્યા છે એની ગવાહી ત્યાં કુરાનની અંદર છે, જેને જુઓ. જો આપણને સંશય થતો હોય તો તમે જુઓ, ત્યાં જઈને જુઓ.
અથવા એની ગવાહી અહીંયા ધની આપી રહ્યા છે. જે રીતે જોવો એ રીતે જુઓ. અને એ રીતે પણ તમારે ન જોવું હોય, આ રીતે, આ બંને રીતે તમારે ન જોવું હોય ને, તો ત્રીજી રીત છે જોવાની. ત્રીજી રીત જોવાની છે કે ધનીના જે વચનો છે એ ધનીના વચનો જો આપણે દિલથી લઈશું તો દિલ આપણી ગવાહી આપશે. કારણ કે આ સમયે તો દિલ આપણે ત્યાં હતા, બીજું કોણ ગવાહી આપે? આની ગવાહી કોણ આપે? કે જે કહેતું હોય એ ગવાહી આપે, અથવા જે સાંભળતું હોય એ ગવાહી આપે. બીજું કોણ આપે? તો ધની કહેતા હતા, તો ધનીએ તો બે રીતે ગવાહી આપી દીધી. લખાઈ હદીસોની અંદર, કુરાનની અંદર લખાઈ, અને એની એ ગવાહી આપણને આપે છે બે રીતે. એટલે ધનીએ બે રીતે ગવાહી આપી કે તું જો તારી આંખ ખોલીને. હવે પાછું ધની કહે છે તું તારી આંખ ખોલીને જો, તો તારું દિલ પણ આને ગવાહી આપશે. હારું, તારી આત્મ પણ આની આ ગવાહી આપશે. બાકી શું રહ્યું? પણ એ આપણે અંદરના ચક્ષુ ખોલીને જોતા નથી. ધનીના વચનોને દિલથી લેતા નથી, એટલે સમજાતા નથી. જો ધનીના વચનોને જો દિલથી લઈશું તો સમજાશે. ખોલ્યા નૂર પાર ઇલ્મે, ખોલ્યા નૂર પાર ઇલ્મે, અર્શ અજીમ બકા દ્વાર, કરાયા સિજદા હજૂર, ઇશ્ક પૂરા દે પ્યાર. જો આપણે આ માર્ગે ચાલીશું, આપણે આ માર્ગે ચાલીશું. કયા માર્ગે? કે ધનીના વચનોના, ધની આપણને શું કહેવા માંગે છે, સુંદર સાથ સમજવા પ્રયત્ન કરજો. ધનીના જે વચનો છે, તારતમ વાણીની અંદર ધનીના જે વાણી છે, જે વચનો છે, એ વચનોને જો આપણે દિલથી લેવા પ્રયત્ન કરીશું, એ વચનો ધની શું કહેવા માંગે છે? હક્કે દિલ કી બારી ક્યા? હક્કે દિલ કી બારી ક્યા? એ દિલથી સમજાય, અંતસ્કરણથી ન સમજાય. દિલની વાતો દિલ જ સમજી શકે, અંતસ્કરણ ન સમજી શકે. તો હક્કે દિલ કી બારી ક્યા, કે ધનીની જે ગહેરાઈ છે, વચનોની અંદર જે ગહેરાઈ છે, એ ગહેરાઈ સમજવી હોય તો તમે એને દિલથી લો. અને જો એ વચનોને દિલથી લેશો તો જે પડદા છે ખુલી જશે. જે ફાર્મસીનો પડદો છે એ હટી જશે. આપણી દ્રષ્ટિ જે બહાર હતી એ ભીતરના ચક્ષુ ખુલી જશે. અને એ ખુલી જશે તો ખોલ્યા નૂર પાર ઇલ્મે, ખોલ્યા નૂર પ્યાર ઇમામે, સોરી માફ કરજો, ખોલ્યા નૂર પાર ઇમામે, અર્શ અજીમ બકા દ્વાર, ધનીએ ખોલી નાખ્યું બધું જ. બધા દ્વાર ખોલે, સબ વિધ વતન સહિત આવેલા બધું જ ખોલી નાખ્યું. બધું ખોલી નાખ્યાનો મતલબ કે કશાની અંદર આપણને સંશય રાખ્યો નથી. આપણા છે ને દિલના દરવાજા પણ ખોલી દીધા છે. ધનીએ આપણા દિલના દરવાજા પણ ખોલી દીધા છે, પણ આપણે એ દિલની અંદર જતા નથી. બસ આ જ પ્રશ્ન છે, બીજો કશો નથી પ્રશ્ન. દિલ છે ક્યાં? દિલ છે ક્યાં? ધામના દરવાજા ખોલીને ગયા. ધામ એ આપણું દિલ છે, પરમધામ એ આપણું દિલ છે, અને આપણું દિલ એ પણ ધામ છે. આપણું દિલ એ ધામ છે, અને ધામ છે એ આપણું દિલ છે. સાચી વાત કે ખોટી વાત? પરમધામ છે એ આપણું દિલ છે, કારણ કે ત્યાં દિલની લીલાઓ થાય છે, અને આપણું જે દિલ છે એ ધામ છે. અહીંયા આગળ આપણું જે દિલ છે અને અર્શ કરીને ધની બિરાજમાન છે, તો એ ધામ છે. અને પરમધામ છે એ આપણું દિલ છે, કારણ કે ત્યાં દિલની લીલાઓ થાય છે. અને આ દ્વાર બધા ખોલી નાખ્યા, પરમધામના દરવાજા ખોલી નાખ્યા, અને અહીંયા પણ આપણા દિલની અંદર ધની બિરાજમાન એ પણ ખોલી નાખ્યા. હવે રહ્યું શું કરવાનું બાકી? અંતસ્કરણમાંથી દિલમાં જવાનું, એટલું જ ને. એટલે ધનીએ કહ્યું હું તો સહેરાગ સે પણ નજદીક છું. ધનીએ એટલા માટે કહ્યું કે હું તો સહેરાગ સે પણ નજદીક છું. तुम न पहचानो तो मैं क्या करूं, तुम न पहचानो तो मैं क्या करूं. બીજી રીતે કહી દો, મેં તો મેરા દઈ ચૂકી, પણ તું એના ઉપલ્યા માયના લે અને ન પહેચાન કરે એમાં મારો શું વાંક છે? મેં તો મેરા દઈ ચૂકી, પણ તુને ન લિયા. પણ તુને ન લિયા, કેમ ન લીધું? એની પાછળનું કારણ કે અંતસ્કરણ લઈ રહ્યા છે.
વજૂદથી લઈ રહ્યા છે. એટલા માટે નથી લીધું. અને એને કહેલું છે તું ન લિયા, એને કહેલું છે, વજૂદને કહેલું છે, આપણને રૂહોને ન કે કદાપી ધની. મેં તો મેરા દે ચૂકી, પણ તુને ન લિયા, જે છેલ્લો શબ્દ છે ને એ વજૂદને કહેલો છે, રૂહોને નથી કહ્યો. કારણ કે અંતસ્કરણને લીધેલો છે, લઈ રહ્યા છે એટલા માટે. એટલે કે મેરી રૂહ તો આંખે ખોલ. ખોલ્યા નૂર પાર ઇમામે અર્શ અજીમ બકા દ્વાર, કરાયા સિજદા હજૂર, કરાયા સિજદા હજૂર. હવે આ પ્રશ્ન છે કે સિજદો આપણને કરાયો કે આપણે કર્યો? ધનીએ તો કરાયો કે આ માર્ગે જશો તો અવશ્ય સિદ્ધો થશે, આ માર્ગે જશો તો અવશ્ય દીદાર થશે, આ માર્ગે જશો તો અવશ્ય તમારી આત્મ જાગૃત થશે. ધનીએ તો કરી દીધું, પણ ધનીના વચનોને આપણે વિશ્વાસ રાખીને એ માર્ગ પર ચાલ્યા? જાતે વિચારો. હવે ધનીના વચનો પર વિશ્વાસ છે? પહેલામાં પહેલો આ પ્રશ્ન. તો હા, વિશ્વાસ તો છે. તો એ વિશ્વાસ હોય તો એ માર્ગે ચાલતા કેમ નથી આપણે? અહીંયા આપણી ભૂલ છે અને એ આપણી હસી છે. એટલે કે ધની વારી ગણે મેરી રૂહ તું આંખે ખોલ. ધનીના વચનો પર વિશ્વાસ હોય તો એ માર્ગ પર આપણે ચાલતા કેમ નથી? કરાયા સિજદા હજૂર ઇશ્ક પૂરા દે પ્યાર. હવે આ વચનોને જો આપણે ગહેરાઈથી લઈએ, ધનીના વચનોને ગહેરાઈથી લઈએ, તો એની અંદર ઇશ્ક ધનીનો છે કે નહીં? સમજો. ઉપરની દ્રષ્ટિથી લે એની વાત છોડો હવે, પણ ધનીના જે દિલની વાતો છે એ દિલની વાતો જો આપણે ગહેરાઈથી મીન્સ આપણા દિલથી લઈશું તો એની અંદર ધનીનો ઇશ્ક આપણને દેખાશે કદી નહીં. ધનીનો ઇશ્ક છે કે નહીં? જો ધનીનો ઇશ્ક ન હોય તો આપણા દિલને અટકીને કેમ બિરાજમાન થઈ ગયા? જો ધનીનો ઇશ્ક ન હોય તો આપણને પલ પલ કેમ મહેર કરી રહ્યા છે? જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. શા માટે કરી રહ્યા છે? પણ એ મહેરની અંદર આપણે ડૂબેલા છે, એ મહેરની અંદર ડૂબેલા છે, પણ એનો વિચાર નથી કરતા કે ધની આટલી મહેર મારી પર પલ પર શા માટે કરી રહ્યા છે. બસ આટલો વિચાર કરો તો ધનીનો ઇશ્ક દેખાશે આપણને. કોઈ વ્યક્તિ આપણી પર મહેર કરતો હોય તો ભાઈ આ મહેર કેમ કરી રહ્યું છે? બસ એ મહેર લઈને તમે એનો આનંદ માણશો, પણ મહેર કેમ કરી રહ્યું છે આની પર જ્યારે વિચારશો ત્યારે એનો ઇશ્ક છે એ સમજાશે. જેમ માતા છે એ માતા પોતાના બાળકને જે માગે બધું લઈ લે, એટલે બાળક તો એની અંદર આનંદ ખુશ થઈ જાય. પણ જ્યારે કશુંક ન મળે ત્યારે એ બાળક બોલે કે તું મને પ્રેમ નથી કરતી, નામ છે તેમ છે. પણ જે બધી વસ્તુઓ મળી રહી છે એ આપણને કોણ આપી રહ્યું છે? માતા આપી રહી છે. એને પ્રેમ છે એટલા માટે આપી રહ્યો છે, મારા બાળકને આ જોઈશે. એ રીતે પતિ પત્ની વચ્ચે જુઓ પણ તમે કે પતિ એની જોબ પર જવાનું હોય તો બધું હાજર કરી દીધું હોય, કપડો ને ઇસ્ત્રી થઈ ગયો, પેન મૂક્યું હોય, આ મૂક્યું હોય, તે મૂક્યું હોય, જે લઈ જવાનું હોય બધું જ તૈયાર કરી મૂકી દીધું હોય. શા માટે? શા માટે? વિચારો આને. પતિને બધું મળી જાય છે, ઓન ટાઈમ બધું મળી જાય, પણ શા માટે મળે છે આનો વિચાર કર્યો? વિચાર. અને એ જે ઇશ્ક છે એ ઇશ્ક ધની બતાવી રહ્યા છે. ઇશ્ક પૂરા દે પ્યાર, ઇશ્ક પૂરા દે. હવે અધૂરો નથી ને કે પૂરેપૂરો પૂરા દે. એવું નથી કે ઝલક બતાવીને લઈ લીધો છે, એવું નથી. કેમ નથી એવું? એની પાછળનું કારણ કે આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે ધની. મેરા અર્શ દિલ મોમિન. હવે પૂરો પ્યાર આપવા માટે તો દિલમાં બિરાજમાન થઈ ગયા છે. હવે આપણે દિલમાં ના જઈએ તો શું? વાંક કોનો?
આપણે અંતસ્કરણમાંથી દિલની અંદર ન જઈએ તો વાંક કોનો? આ જે મન છે એ મનને આપણે નમન નથી કરતા. વાંક કોનો આની અંદર? હક હજુર રૂહોને, હક હજુર રૂહોને લઈ સિજદે બડી લજ્જત, કિયા રૂહો હયાતી સિજદા એ આખરી ઇમામત. અને આ જે બધું કરી રહ્યા છે, કોણ કરી રહ્યા છે? તો સ્વામીજી આપણને બતાવી રહ્યા છે, સ્વામીજી કરાવી રહ્યા છે. એટલે હક હજુર રૂહો ને, હક હજુર રૂહો, કે આપણને ધણીના ચરણોની અંદર કોણ જાગૃત કરી રહ્યું છે? તો ધણી જ કરી રહ્યા છે, ધણી જ કરી રહ્યા છે. હકી સ્વરૂપ સ્વામીજી સિજદો કરાવી રહ્યા છે, દર્શન કરાવી રહ્યા છે, દીદાર કરાવી છે, પરમધામના 25 પક્ષની અંદર ફેરવી રહ્યા છે, ગુમાવી રહ્યા છે. કોણ? ધણી પોતે જ. પણ આપણે ગુમવા માંગતા નથી ને ત્યાં સાથે સાથે આપણી જે ક્રિયાઓ છે એને પણ યાદ કરો જોડે જોડે. ધણી તો આપણને આપી રહ્યા છે, આપણો આત્મનો ખોરાક જ આ છે, પણ તો લેવો નથી, સમજાવતો નથી. ઉબાસ્યો આવે છે, નીંદ આવે છે, માયાની અંદર સમય નથી મળતો, ઘણું બધું છે. જે દિલની અંદર જે ઉમંગ અને જોશ હોવો જોઈએ, જોશ નથી, ઉમંગ નથી. કેમ? કે આ વચનોને આપણે દિલથી લેતા નથી, એટલા માટે. જો આ વચનોને દિલથી લઈએ તો એ જોશ અને એ ઉમંગ રહેશે રહેશે ને રહેશે, એમાં કોઈ સંશય નથી. આની અંદર ડૂબીશું આપણે. હક હજુર રૂહોને લઈ સિજદે બડી લજ્જત, લઈ સિજદે બડી લજ્જત. આપણને પરમધામની લજ્જત મળે છે કે નથી મળતી? પરમધામની લજ્જત મળે છે કે નથી મળતી? દિલથી વિચારો. એ આનંદ મળે છે કે નથી મળતો? એ સુખનો અનુભવ થાય છે કે નથી? પરમધામના સુખનો અનુભવ થાય છે કે નથી? જો ન થતો હોય, હવે આમાં આને સમજવું હોય ને તો એક સરસ સરસ એને સમજાવું. આને સમજવું હોય કે ક્લાસની અંદર સાહેબ આપણને શીખવાડે છે, જે સિલેબસ હોય એ સિલેબસ શીખવાડે છે. હવે સિલેબસ શીખવાડે છે તો ક્લાસની અંદર બધા છોકરાઓ છે એ સાંભળે છે અને શીખી રહ્યા છે. એક્ઝામના સમયે પરીક્ષા આવી, એક્ઝામ આવી, એમાં છોકરાઓ અવ્વલ નંબર આવે છે અને કોઈ નપાસ થાય છે. હવે જે નપાસ થયેલો છોકરો એવું કે સાહેબ બરોબર શીખવાડતા નથી, આ સિલેબસ સમજાતો નથી. જો સમજાતો ન હોય તો પેલા પાસ કેમ ના થયા અને તું નપાસ કેમ ન થયો? સાહેબ તો જુદી જગ્યાએ સમજાવતા નથી, બધાને એક જ જગ્યાએ બધાને બેસીને સમજાવી રહ્યા છે, એક જ ક્લાસની અંદર. તો પેલા છોકરા છે એ અવ્વલ નંબર કેમ આવ્યા અને તમે નપાસ કેમ થયા? તમારે ઓછા માર્ક કેમ આવ્યા? આનો વિચાર કરો ખાલી. તો એ જ વસ્તુ બેન તમને કહેવા માંગુ છું કે જ્યારે પરમધામ દર્શન થતું હોય તો તમારે સ્પેશિયલ ક્લાસ લેવાની જરૂર નથી. ધ્યાન આપો. આ જ વસ્તુ તમને કહેવા માંગુ છું કે ધ્યાન આપો. બધા શીખી રહ્યા છે, પણ જે આ વચનોને જે દિલથી લેશે તો આ સુખનો અહેસાસ અમને થશે. દિમાગ લેશે તો એ સુખનો અહેસાસ નહીં થાય. એટલે કિયા રૂહો હયાતી સિજદા, પરમધામના જે સુખો છે એ સુખનો અહેસાસ કરાવ્યો. એ આખરી ઇમામત સ્વામી કોણે કરાયો? સ્વામી પ્રાણનાથજીએ કરાયો. હવે આનાથી બાકી શું રહ્યું?
જો એ સુખની અંદર જો આપણે ડૂબીશું તો પછી પાછા આવીશું ખરા? देखो शायदी हदीसो आया तो 19 में सिपरे उमते किया सिजदा खुल अर्थ बका भारे. આ પણ હકીકત કુરાનની અંદર લખી છે. આ પણ હકીકત હદીસોની અંદર લખી છે. દેખો શાહિદી હદીસો, આની ગવાહી કે હદીસોની અંદર છે. કોઈ માને નહીં તો જોઈ લો, ગવાહી આપી રહ્યું છે. અને એ જ આખરી હકી સ્વરૂપે આપણને આ કરીને બતાવ્યું. સ્વામીજીએ એ કરીને બતાવ્યું અને એના જે પુરાવા છે, એની સાક્ષ્યો છે, એ હદીસોની અંદર જઈને તમે જોઈ લો. એ કે છે દેખો શાયદી હદીસો આયા તો હદીસોને આયતની અંદર તમે જોઈ લો, એમ કે છે કુરાનની અંદર તમે જોઈ લો. આ ગવાહી છે, તમે જોઈ લો. 19 સિપરે મેં ક્યાં આપ્યું છે એ પણ કહ્યું છે. 19માં સિપરાની અંદર આ બધું લખેલું છે. ઉમ્મતે કિયા સિજદા, ઉમ્મતે કિયા સિજદા. એ સિજદો આપણે બજાવ્યો. હવે લખ્યું છે, સ્વામીજી એનો અહેસાસ કરાયો, તો એ સિજદો આપણે કર્યો. પ્રશ્ન હવે આપણે જાતે દિલમાં કરો, આપણે ક્યાં છે કેવી રીતે જાગૃત થવું. આ સિજદો ક્યારે કરીએ? પ્રશ્ન એ છે, આ સિદ્ધો ક્યારે કરીએ કે આપણને આ માયાના એમાંથી આપણને સમય મળે ત્યારે. સાચી વાત ને? કે આપણે આ સિદ્ધો ક્યારે કરીએ કે આ માયામાંથી આપણને સમય મળે ત્યારે. એ તો મળતો નથી. કહેવાનો મતલબ કે અંતસ્કરણની અંદર બધું લઈ રહ્યા છે, અને અંતસ્કરણની અંદર જ્યાં સુધી લઈ રહેશો ત્યાં સુધી માયા આપણને છોડવાની નથી. ભલે તું લે, એ તો બેઠું રાજુને જ બેઠું છે. એ તો રાજુને જ બેઠું છે કે ભલે તું અત્યારે લે આ વચનો, પણ આ વચનો સાંભળવાના બંધ થશે એટલે માયા ફરી વળશે. અત્યારે આ વચનો લઈ લે છે ત્યાં સુધી માયા તમને કશું નહીં કરી શકે. તાકાત નથી માયા કરી શકે. પણ જેવા આમોથી આપણે થયા અને મન ચાલુ થઈ ગયું તમારું ફરતું, એવું અહીંયા પણ છે ને. તમે જુઓ, અહીંયા પણ છે. શું છે કે જો રામાયણ વંચાતું હોય તો હનુમાનજી આવીને બેસી જાય. અને એટલે બેસતા ને બધાની રક્ષા પણ કરે છે, કોઈ વિઘ્ન ના આવવાનું. તો અહીંયા આગળ આવે ખરું? વિચાર્યું. આ બધા નાના બધા એ છે, પણ વિચાર કરો, ધની આપણા દિલની અંદર બિરાજમાન છે તો આપણને વિઘ્ન આવે દે ખરું? જબરાઈલ અને અસરાફીલ આપણી રક્ષા માટે છે તો આવે ખરું? હા, એ જે વિઘ્ન આવે છે એ વિઘ્ન નથી આવતું, પણ આપણને પરિપક્વ કરવા માટે આપણને આ ધની બતાવી રહ્યા છે. પરિપક્વ કરવા માટે આપણે એને વિઘ્ન સમજીને છોડી દઈએ છીએ. પણ જ્યાં સુધી તમને આ વિઘ્ન નહીં આવે ત્યાં સુધી પરિપક્વ કેવી રીતે થશો? જ્યાં સુધી દુઃખનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી આ સુખની લજ્જત કેવી રીતે મળશે? અને જો સુખમાં રહેશો, સુખમાં સુખની અંદર રહેશો, તો તામસ્ય સખ્યની જેમ પરમધામની અંદર ફરી માગ્યું તમે દુઃખ કહેતા હતા, તમે જોયું નહીં. વ્રજની અંદર તામસ્ય સખ્ય શું હતું? કૃષ્ણમય હતી. એ જે કૃષ્ણમય હતી તેમણે દુઃખ જોયું નહીં, એનો અહેસાસ પણ ન થયો. તો એમણે માગ્યું ભાઈ તમે દુઃખ કહેતા હતા, એમણે જોયું નહીં. પણ અહીંયા આગળ જે તામસ્ય સખ્યો જે વ્રજની અંદર જે હતી એ જ રીતે જો આપણે અહીંયા રહીએ તો આ દુઃખનો અહેસાસ થાય ખરો?
ત્યાં આગળ તો સમજ ન હતી એટલા માટે માંગ્યું. અહીંયા આગળ તો બધી સમજ પડી ગઈ. હવે જો સમજ પડી ગઈ અને જો આપણે કૃષ્ણમય થઈ જઈએ, ધની સાથે ઓતપ્રોત થઈ જઈએ, તો આ દુઃખનો અહેસાસ થાય ખરો? આપણને અનુભવ પણ થયેલો છે, એવું ના માનશો કે નથી થયો. એનો અનુભવ પણ થયેલો છે. ક્યાં આગળ? કાળમાયાના બ્રહ્માંડની અંદર થયેલો છે. આનો અનુભવ આપણને કાળમાયાના બ્રહ્માંડની અંદર થયેલો છે. અને અજ્ઞાનતા હતી તો પણ છતો થયેલો છે. અજ્ઞાનતાની અંદર થયેલો છે. હવે તો એ તો જ્ઞાન આવી ગયો, અને જ્ઞાનની અંદર થાય તો વ્રજની અંદર પૂરી નિંદનો ખેલ હતો, અને એ નિંદના ખેલની અંદર તામસ્ય સખ્યો ને દુઃખનો પણ થોડો અણસાર પણ નતો થયો. તામસ્ય સખ્યો ને, અને એટલા માટે એમણે માંગ્યું, ભાઈ તમે દુઃખ કહેતા હતા, એ દુઃખ તો મેં જોયું નહીં. પણ એ જ બ્રહ્માંડની અંદર જ્યારે આપણે જાગણી બ્રહ્માંડની અંદર ફરી પાછા આવ્યા, આ જ બ્રહ્માંડની અંદર, ત્યારે બધી સમજ થઈ ગઈ, બધી સમજ પડી ગઈ. હવે રાજ્યમય આપણે થઈએ તો આ દુઃખનો અહેસાસ થાય ખરો? એકવાર તો આપણને ધની અનુભવ કરાવી દીધો, તો અનુભવ ફરી આપણે પાછા કેમ નથી? અને કે છે માયા બહુ બળવંતી છે, માયા ચપ્પલ. તે ઘડી માયા નથી. વ્રજની અંદર આ તાર માયા નથી. આના કરતા પણ વધારે કામ કરતા હતા. અત્યારે તો કશું કામ નથી કરવાનું રહ્યું. વ્રજની અંદર હતા ત્યારે કેટલું બધું કામ કરતા હતા. સવારે 5 વાગે 4 વાગે ઉઠી અને સાંજે 10-11 વાગ્યા સુધી સમય એમનો પાર નતો આવતો. અહીંયા આગળ તમે જુઓ, કશું કામ નથી, કશું કામ નથી. વ્રજની કમ્પેરિઝનની અંદર કશું કામ નથી. તો પાણી ભરવા જવું હતું, દયણા ધરવાનો હતો, વલોણો કરવાનો હતો, ગાય ભેંસોને દોવાની હતી, ઘણા બધા કામ હતો. આ તો એક એક્ઝામ્પલ છે. ખાવા કરવાનું, વાસણ ઘસવાનો, અહીંયા આગળ બધી કામવાળીઓ આવી જાય. ધનીની સાહેબી જુઓ, ધનીએ આ પણ સાહેબી તમને આપી છે. પણ મેરી રૂહ તો આંખે ખોલ. બસ ધનીનો આજ અહીંયા ધની અટક્યા છે. મેરી રૂહ તો આંખે. અને એ આંખો ખોલવા માટે ધની આપણને અનેક પ્રકારે પ્રેમ કરી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય કરી રહ્યા છે કે હું શું કરું તો તારી આંખો ખુલે, શું કરું તો તારી આંખો ખુલે. અને એની અંદર તમને દુઃખ પણ આપે આંખો ખોલવા માટે. એની અંદર તમને દુઃખ પણ આપે આંખો ખોલવા માટે, અને એનાથી આપણે સાવધાન થઈ જઈએ. સુખમાં સુખમાં રસ્તા. લાલદાસજીને જુઓ શું થયું. એ લાલજી શેઠ હતા ને, લક્ષ્મણ શેઠ હતા. જુઓ શું થયું. જહાજ બધા ડૂબાડી દીધા. વિચાર્યું જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે. શા માટે કરી રહ્યા છે? આપણી આત્મ જાગૃત થાય એટલા માટે, આપણા હિતમાં તે કરી રહ્યા છે. અને એ જે છે, આ બધી ગવાહીઓ જે છે એ હદીસોની અંદર લખેલી છે કે ઉમ્મત સિજદા કરશે, ઉમ્મત સિજદા કરશે. આપણે સિજદો કર્યો? આ પ્રશ્ન. ઉમ્મતે કિયા સિજદા, ઉમ્મતે કિયા સિજદા. સિજદો કર્યો આપણે, પણ ત્યાં આગળ ટકીને રહ્યા નહીં. પ્રશ્ન આ છે. ધની આપણને એક ઝલક આપણને આપી, પણ એ ઝલકની અંદર ડૂબી ન ગયા. રમઝાનના 25 પક્ષ, ધનીના દીદાર થાય, ધનીના કોઈ અંગને આપણને એના દીદાર થાય, પણ એ અંગને પછી આપણે એને છોડી દીધું તરત. સિજદો કર્યો છે, એમાં કોઈ સંશય. ખોલ અર્થ બકા દ્વારે, રમઝાનના દરવાજા પણ ખોલી દીધા છે તની. કહું હુકમે સાહિદી, જો હકે ફુરમાઈ, કહું હુકમે સાહિદી. ભાઈ કયો પાછો હુકમ આવ્યો કે ધની બતાવી કહી રહ્યા છે અને હું બતાવી રહ્યો છું. એ કે છે ધનના દિલની ઈચ્છા છે. સ્વામીજી કે છે હું આ બતાવી રહ્યો છું. કહું હુકમે સાહિદી, સાહિદી બી સાક્ષી. આ બધી સાક્ષીઓ જે છે હું બતાવી રહ્યો છું કે જે ફુરમાનની અંદર જે છે, આવતા પહેલા ધનીએ બધું કરે, બધું જ લખેલું હતું અને બધું જ થયું, અને એ સાક્ષીઓ આપણને બતાવી રહ્યા છે.
કે જુઓ મેરી રૂહ તું આંખે ખોલ હવે, અને આ બધી શાયરી જો, આ બધી સાક્ષીઓ જો, તારા માટે લખેલી છે. આપણે આંખો ખોલતા નથી, કારણ કે આ જે વચનો જે છે, એ વચનો જે છે એ આપણે અંદરની દ્રષ્ટિથી લેતા નથી. એનું જે મર્મ છે એ મર્મ સમજતા નથી. એનું જે બાતુન છે એ બાતુન નથી લેતા. ખોલ રૂહ નજર બાતુન, ખોલ રૂહ નજર બાતુન, પહેલી ચોપાયાતની. સો દેખો હક ઇલમ સે, સો દેખો હક ઇલમ સે, ખોલ રૂહ નજર બાતુન. એ દ્રષ્ટિથી જુઓ. અને એ અહીંયા આપ સાહેદી આપી રહ્યા છે. ધની આવે બતાવે મેરી રૂહ તું આંખે ખોલ, જો આ બધી સાહેદીઓ, આ બધા પુરાવા જો તું. મેં તો પહેલેથી જ આ બધું લખેલું છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. જોડે જોડે એને પણ યાદ રાખજો. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. કેમ નથી પહેચાન થતી એની પાછળનું કારણ એના ઉપલા માયના લઈએ છે, અંતસ્કરણથી લઈએ છે. ધણીના વચનોને દિલથી લેતા નથી, અંદર ગહેરાઈની અંદર ડૂબતા નથી. કહું હુકમ એ સાહેદી, કહું હુકમ એ સાહેદી, જો હકે ફુરમાઈ, જો હકે ફુરમાઈ મીન્સ શરૂઆતની 9000 હરફ આપી અને એ જે બધા બતાવ્યા હતા. અહીંયા સાક્ષીઓ આપી હતી. બીજું પરમધામની અંદર બધું જે કહ્યું હતું એ બધું યાદ કરો. અને એ ભૂલી ગયા છે તો અહીંયા આગળ બધા પુરાવા આપ્યા, એ પણ તમે યાદ કરો. અને આ બધું ભૂલી ગયા હોય તો આનો પણ વાંધો નહીં. તારી આત્મદ્રષ્ટિ ખોલ, આ બધું જ દેખાશે. આ બધી સાક્ષીઓ ના પુરાવા કોણ આપશે? આ તો આપી રહ્યા છે, બાહ્ય દ્રષ્ટિ તો મળી રહ્યા છે પુરાવા, પણ ભીતર પણ તારી આત્મા પુરાવા આપશે. તારી આત્માની ગવાહી આપશે. એટલે વારે ઘડી કહે છે કે કોઈ પણ સુંદર સાથ આપણને કે એમના વચનો આપણે સાંભળો, આપણી આત્મ છે એની ગવાહી આપે, એને ગ્રહણ કરો, બસ બીજું કશું નહીં. મારી તાણીરોમાં ન પડો. કોઈ પણ સુંદર સાથ કે એમનો અનાદર ન કરો. એક ચાહે કૃષ્ણ પ્રણયનું હોય કે નિજાનંદી હોય, આપણા ધનીની વાતો થાય છે, અવશ્ય સાંભળો. વાળા જેને કરો હોય કરે, આપણે અવશ્ય સાંભળો. પણ એ જે વાતો કહી રહ્યા છે એ આપણી આત્મ ગવાહી આપે, એને ગ્રહણ કરો, બસ બીજું કશું નથી કરવાનું. કારણ કે આ બધી વાતો જે છે એ સમયે તો આપણી આત્મ ત્યાં હતી હતી ન હતી એમાં કોઈ સંશય નથી. તો એ ગવાહી આપે કે ન આપે? જો દિલથી લઈશું તો ગવાહી મળશે, પછી અંતસ્કરણની અંદર લઈશું તો એ ગવાહી મળશે નહીં અને એના બીજા સ્વરૂપો આવી જશે. અંતસ્કરણથી લઈશું તો એના બધા બીજા સ્વરૂપો આવી જશે. મેં આ તો નિજાનંદી વાળા છે, આને છોડો, આ કૃષ્ણ પ્રણય વાળા છે, આને છોડો. એટલે આ બધું છોડો, એની અંદર નથી પડવું આપણે. એ પણ આપણી એ સુંદર સાથ જ છે. આત્મ સૌની એક જ દિશે જુજવા દે. આપણે બધા એક જ છીએ, પણ આ ખેલની અંદર ખેલ કરી રહ્યા છે. એ જુઓ પરમધામની અંદર તો હળી મળીને બેઠેલા છે, અને અહીંયા આગળ તું નિજાનંદી છે, કૃષ્ણ પ્રણામી છું, આ કરી બેઠા છીએ આપણે. એટલે કે મેરી રૂહ તો આંખે ખોલ. ધણીના વચનો છે, એ ધણીના વચનો તું નજરથી જો, દિલથી નજરથી જો, આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કર. એટલે કે કહું હુકમે સાયદી, જો હકે ફુરમાઈ, સો દેખો આયા તો, સો દેખો આયા તો હદીસો, જો દિલ હોવે રોશનાઈ. હવે કે છે તો આ જે સાક્ષીઓ જે મળી રહી છે, ધની જે બતાવી રહ્યા છે, એની સાક્ષીઓ મળી રહી છે, તો આપણા આત્મનું બળ થાય કે ન થાય? આત્મ એને લઈ રહી છે અને બહાર ગવાહીઓ મળે તો એને બળ મળે કે ન મળે? તો હવે જો એ બળ મળે તો આપણું દિલ રોશન થઈ જાય કે ના થાય? હવે દિલમાં કોઈ સંશય રહે ખરો? પછી ભાઈ આ માણસ કહેતો હતો, એ જ માણસ પેલાને કહ્યું અને હું એને પર વિચાર કરી રહ્યો હતો, તો પછી એને તમે માનો કે ન માનો? એ બળ મળે કે ન મળે? એટલે કે જે
જો દિલ હોય રોશનાઈ, અને આપણું દિલ રોશન થઈ ગયું તો ધણીના દીદાર થાય કે ન થાય? ધણીના દીદાર થાય કે ન થાય? ધણીની વાતો સમજાય કે ન સમજાય? વિચાર વિચાર વિચાર. સિજદા કરાયા ઇમામે, સિજદા કરાયા ઇમામે, ઉપર હક કદમ, એ આશિક રૂહો સિજદા કરે ખાસલ ખાસ દમ દમ. ત્રીજું ને ચોથું ચરણ બહુ મહત્વનું છે. એ સિજદા કરાયા. કયા? એ સિજદા કરાયા. તો આ માર્ગે આપણે ચાલીશું. આપણે આ માર્ગે ચાલીશું. કયો માર્ગ? કે જે ધનીલો સો દેખો હક ઇલમ સે, સો દેખો હક ઇલમ સે. પહેલી ચોપાઈનું ત્રીજું ને ચોથું ચરણ. ખોલ રૂ નજર બાતુન, ખોલ રૂ નજર બાતુન. ધણીના વચનોને જો દિલથી લઈશું, સ્વામીજીના જે વચનો છે દિલથી લઈશું, અને દિલથી લઈશું, અને એ સાથે સાથે બધી ગવાહીઓ, જે બધા પુરાવા આપણને મળી જાય, તો એ આપણને આત્માને બળ આપી રહ્યું છે. અને એ માર્ગે ચાલીશું તો આપણને ધનીએ જ્યાં સિજદો કરાયો છે, સિજદો કરાયો મીન્સ ધનીના દીદાર કરાવ્યા, ચરણના ચરણની અંદર આપણે જાગૃત થઈ ગયા. એટલે કે છે સિજદા કરાયા ઇમામે, સિજદા કરાયા ઇમામે. સ્વામીજીએ કરાયા, રાજી મહારાજે પોતે કરાવ્યા. ખિલમો કોણ આવ્યું હતું? રાજી મહારાજ પોતે જ ખિલમો આપણને લઈને આવ્યા. કરાવી કોણ રહ્યું છે? ધની પોતે જ કરાવી રહ્યા છે. પાછા પણ ધની જ લઈ જઈ રહ્યા છે. તો પછી આપણે શું કરવાનું? પાછા સુંદર સાથે બધા એ હોશિયાર છે ને, તો કે પછી આપણે કરવાનું શું રહ્યું? તો આપણે કરવાનું ફક્ત એક જ રહ્યું કે અહીંયા આગળ ધની જે આપણને આપી રહ્યા છે એને દિલથી લેવાનું રહ્યું. આપણે બસ આટલું કામ કરવાનું છે. આપણે બીજું કશું. જો બધું ધની જ કરી રહ્યા હોય તો આપણે શું કરવાનું? કહી રહ્યા છે ભાઈ, સુંદર સાથ કહી રહ્યા છે કે બધું જો ધની જ કરી રહ્યા હોય તો પછી આપણે શું કરવાનું રહ્યું? તો આપણે ફક્ત એક જ વસ્તુ કરવાની રહી છે કે જે ધનીના વચનો છે એ ધનીના વચનોની ગહેરાઈની અંદર ડૂબો અને આ વચનો દિલથી લો. બસ આટલું કરવાનું છે. આપણે બીજું કશું નથી કરવાનું. અને એ વચનો જો દિલથી લઈશું તો થશે શું? ધનીના દિલ સાથે ઉતપ્રોત થઈ જઈશું. હક્કે દિલ की જે બારીકિયા છે એ બારીકિયા બધી સમજાશે તો આપણું દિલ છે એ દિલ ધનના દિલ સાથે ઉતપ્રોત થઈ જશે, વાહેદત થઈ જશે. આપણું અસ્તિત્વ મટી જશે. આ વજૂદનું અસ્તિત્વ મટી જશે. જે પડદો છે, અંતસ્કરણનો જે પડદો છે, ફાર્મસીનો જે પડદો છે, હટી જશે. કારણ કે આ વચનો આપણે ક્યાંથી લઈએ છીએ? દિલથી લઈએ છીએ. હવે જો દિલથી લઈએ તો કયો સંબંધ ઉત્પન્ન થાય? આપણે જો આ વચનોને દિલથી લઈએ તો કયા સંબંધો ઉત્પન્ન થાય? આશિક અને માસુકના. ઉત્પ્રોત થઈ ગયા તો કયા સંબંધો ઉત્પન્ન થાય? આશિક અને માસુકના. અને આશિક અને માસુકના સંબંધો ઉત્પન્ન થાય અને એ જ ખાસ ઉંમત છે. આ સંબંધ ઉત્પન્ન કરો. જે ભૂલી ગયા છે એ સંબંધને પાછો પ્રજ્વલિત કરો અને યાદ કરો. એટલે કે છે એ આશિક રૂહો સિજદા, એ આશિક રૂહો સિજદા. એ સિજદા કોના માટે છે? કે જે આશિક રૂહો છે એમના માટે છે. એ આશિક રૂહો કઈ? એ મીન્સ કઈ? કે જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે એ આશિક રૂહ. પરમધામની અંદર તો આશિક હતી ને, આશિકનો દાવો પણ કર્યો હતો. ઈશ્ક વધારે છે એ પણ બતાવ્યું હતું. તો અહીંયા બતાવો, અહીંયા આગળ બતાવો. અહીંયા આગળ તો અંતસ્કરણમાંથી દિલમાં જોવું પણ નથી અને આશિકનો દાવો કરીને બેઠા છે આપણે કે ભાઈ અમે આશિક છે. આવા આશિક કેવા? હવે જાતે આપણે વિચારો કે આપણે આવા આશિક છીએ. ધનીના વચનોને આપણે ધ્યાનથી સાંભળતા પણ નથી. એવા આશિક છે આપણે. ધનીએ કહી દીધું, જો તું ધની પે હો ફના, જો તું ધની પે હો ફના તો ધની તુજ પે હો ફિદા. ધની પર ફના થયા ના, આપણે ફના થયા છે, એમાં કોઈ સંશય નથી.
પણ ક્યાં? નાના નાના બ્રહ્માંડની અંદર ફના થઈ ગયા છે. જે નાના નાના બ્રહ્માંડો બનાવીને બેઠા છે એની અંદર ફના થઈ ગયા છે આપણે. તો બન્યું શું? સાંભળજો સુંદર સાહેબ, અમુક બન્યું શું? તો એની અંદર ફના થઈ ગયા તો એમનો ઈશ્ક તો આપણને મળ્યો નહીં. એમનો ઈશ્ક મળ્યો તોય સારું કે ભાઈ આપણે જો ફના થયા ત્યાં તો આપણને ઈશ્ક મળ્યો, પણ એ પણ ઈશ્ક ન મળ્યો. શું મળ્યું? નામોસી મળી. શું મળ્યું? તમે નાના નાના બ્રહ્માંડની અંદર ફના થઈ ગયા છો તો મળ્યું શું? ઉંમરવાળાને પૂછી જો તો યાદ કરતા રડી રડીને યાદ કરીને કહેશે તમને કે એમના માટે આ બધું જ કર્યું, અમે મરી પરવાર્યા, પણ એમને જો અમારી સામું પણ જોતા નથી. આ મળ્યું આપણને. એમની પર ફના થયા તમે તો તમને આ મળ્યું. અને એ જ ફના જો આપણે ધની પર થયા હોઈશું તો આની પણ શુદ્ધ છે એવું ના માનશો કે આની સમજ નથી આપણને. તો સોનાની ઝાર છે એ પાણીમાં શા માટે નાખી રહ્યા છે આપણે? આ સમય શા માટે વ્યર્થમાં ગવાઈ રહ્યા છે? વિચારીઓ. આની પર વિચાર કરો. આપણી આશિકી છે ક્યાં? નાના નાના બ્રહ્માંડની અંદર આપણી આશિકી છે. હા, સાંભળજો સુંદર સાહેબ, એક સરસ એક્ઝામ્પલ. આપણું બાળક હોય એ કંઈક કારણોસર એને કંઈક નીંદ ના આવતી હોય, ઊંઘ ના આવતી હોય, અથવા કંઈક એને વાગ્યું હોય, ગમે તે થયું હોય, તો બીમાર થયું હોય તો નીંદ ના આવે. એ નીંદ ના આવે તો જે માતા છે એ માતા સૂવે છે ખરી? કેમ? એનો જીવ ક્યાંનો ક્યાં છે? એ બાળક પર છે. અહીંયા આગળ આપણો ઈશ્ક છે એ જતો રહ્યો છે. પણ એ લેણદારો છે આની પણ આપણને શુદ્ધ છે. મોટામાં મોટા મગરમચ્છ છે એની પણ શુદ્ધ છે, છતાં આપણે એમને છોડી નથી શકતા. એ આપણી નાસમજ છે. સમજ્યા છતાં ન સમજે એ મારી સમજમાં ના સમજ છે. એ આસ છે. समझ के समझियो, समझ के समझियो, जो ना समझे वो मेरी समझ में ना समझ है. એ સિજદા કરાયા ઇમામે કે જેમના અસલ ચરણ ધણીના ચરણોમાં છે અને એ મોમિનોને સિજદા કરાયા. અને એ જ મોમિનો આ લેશે, બીજું કોઈ નહીં લઈ શકે. કે જેમના અસલ તન ધણીના ચરણોની અંદર છે એ મોમિનો આ માર્ગ પર ચાલશે. એ ધણીના વચનોને દિલથી લેશે, ધણીની ગહેરાઈની અંદર ચાલશે કે ધણી શું કહેવા માંગે છે, ધણીનો શું ઈશારો છે, આની અંદર ડૂબશે. અને એ સિજદા કરાવી રહ્યા છે. એ સિજદા કરાયા ઇમામે ઉપર હક કદમ ક્યાં આગળ સિજદા કર્યા? ધણીની ચરણોની અંદર જાગૃત કરી દીધા, આપણને દીદાર કરાવ્યા. એ આશિક રૂહો સિજદા. બાકી તો ત્રીજું ને ચોથું ચરણ તો જુઓ તમે શું કહી રહ્યા છે. એ આશિક રૂહો સિજદા. એ આશિક રૂહો કઈ કે જેમણે પરમધામની અંદર ઈશ્ક રબદ કર્યો હતો, આશિકી પોતાનો પ્રેમ વધારે બતાવ્યો તો એ રૂહોને આ સિજદા કરાયા, બીજા કોઈને ન કરાવે. કહેતી હું ઉમત કો સુનતી સબ સંસાર, પણ આ સિજદા કોણ કરશે? એ આશિક રૂહો કરશે. આ ગહેરાઈની અંદર કોણ ઉતરશે? તો એ આશિક રૂહો ઉતરશે. એ આશિક રૂહો સિજદા કરે ખાસલ ખાસ દમ કરે ખાસલ ખાસ. જે મર્દ મોમિન જે કહ્યા છે એ કરશે. આ જેને ખાસલ ખાસ મતલબ છે, જે બ્રહ્મ સૃષ્ટિ કહે છે, જે મોમિન કહેવાનો મતલબ એ મોમિન છે, એ મોમિન રૂહ બનશે. એ મોમિન રૂહ બનશે અને સિજદો કરશે. હવે અહીંયા પ્રશ્ન થાય આપણને, તો આ સિજદો આપણને થયો છે?
સ્વામીજી જે બતાવી રહ્યા છે, સ્વામીજીના વચનો કદાપી ખોટા નથી હોતા. તો હવે દિલથી વિચારો કે ભાઈ આ અહેસાસ આપણને થયો છે. સરસ વાત કહું એક અને સમજાવતા પહેલા કે આપણે કોઈ પણ એક સાધન લાયા, આપણને એનો અનુભવ નથી, સાધન લાયા, ચલો એક્ઝામ્પલ ટીવી લાયા. તો ટીવી લાયા એ પ્રમાણે જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે આપણે કનેક્શન કરી રહ્યા છીએ, બધા કનેક્શન કર્યા. ચાલુ કરે છે ટીવી તો ચાલુ થતું નથી. તો કેમ નથી થતું? ભાઈ એ બધું જે કહે છે એ બધું તો બરોબર છે, ચાલુ કેમ નથી થતું? તો તપાસ કરતા સમજ પડી, કનેક્શન લૂઝ હતું, એમ અહીંયા પણ જો કનેક્શન આપણું લૂઝ હશે ને તો પણ સીધો નહીં થાય. એકદમ સરળ ને સિમ્પલ. કનેક્શન લૂઝ એટલે અંતસ્કરણ અને દિલ આ બંનેની અંદર રહીશું ને તો સિજદો નહીં થાય. હસવું ને લોટ ફાકવું એક સાથે ન થઈ શકે. હસવું અને લોટ ફાકવું બંને કાર્ય એક સાથે ન થઈ શકે. એમ અહીંયા આગળ અંતસ્કરણ અને દિલ બંનેની અંદર રહેશો તો બેમાંથી કશું નહીં મળે. આશિક બનવું પડશે. મનને નમન કરશો, મનનું અસ્તિત્વ મટી જશે ત્યારે દિલના દરવાજા ખુલશે. એ વગર દિલના દરવાજા નહીં ખુલે. અને એ જો દિલના દરવાજા ખુલી ગયા તો આ સિદ્ધ થશે. આપણે ઉત્પ્રોત થઈ જશે. વજૂદ નહીં રહે પછી. એટલે કે છે ને કે આપણે રાજી મહારાજ વચ્ચેનો જો પડદો છે આ વજૂદનો પડદો છે, વજૂદ હટાવી દો તો સિદ્ધો થશે. અને વજૂદ હટાવવું મીન્સ મન નમન થઈ ગયું. મન નમન થઈ ગયું તો દિલના દરવાજા ખુલી ગયા. ધણીએ તો ખોલી દીધા છે પણ આપણે ખોલ્યા છે ના, આપણે નથી ખોલ્યા. એની પાછળનું કારણ કે આપણું મન છે એ નમન નથી. અને એ મનનું અસ્તિત્વ મીટી જશે તો દિલના દરવાજા ખુલી ગયા. તો એ સિદ્ધો થશે. હવે વિચારો કે આપણે આ બધું કર્યું છે, જાતે હવે વિચારવાનું અંદર ભીતર, કોઈને પૂછવાની કે એની જરૂર નથી કે આપણું મન છે એ મન નમન થયું છે, અંતસ્કરણ નો લય કર્યો છે. આપણે સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. આની પર વિચાર કરજો સુંદર સાથે. સિજદા કરાયા ઇમામે ઉપર હક કદમ, એ આશિક રૂહો સિજદા કરે ખાસલ ખાસ, દમ દમ કરે ખાસલ ખાસ, દમ દમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાત કી જય. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.